હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બધા ગુજરાતીઓના મનપસંદ એવા બાજરી મેથીના ઢેબરા. આ બાજરી મેથીના ઢેબરા બનાવવા ખૂબ જ સહેલા છે અને એકદમ પોચા રૂ જેવા બનીને તૈયાર થાય છે. તો ચાલો શરૂ કરીએ. તો સૌ પહેલાં આપણે 2 કપ જેટલો બાજરાનો લોટ લઈ લેશું અને ત્યારબાદ એ જ કપના માપથી આપણે અડધો કપ ઘઉંનો લોટ લઈ લેશું. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું. અડધી ચમચી જેટલું હળદર પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને ચપટી જીરાને હાથની મદદથી ઘસીને આ રીતે ઉમેરી દેશું. ત્યારબાદ અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર, 5 ચમચી જેટલો મરી પાવડર અને ત્યારબાદ 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દેશું અને ચપટી અજમાને પણ હાથની મદદથી આ રીતે ઘસીને ઉમેરી દેશું. 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દેશું અને ત્યારબાદ આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી દેશું અને હવે 2 મોટી ચમચી જેટલું દહીં ઉમેરી દેશું, જેથી કરીને ઢેબરા આપણા એકદમ સોફ્ટ બનશે. અહીં તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે ત્યારબાદ લીલા ધાણા ઉમેરી દેશું અને 2 મોટી ચમચી જેટલું આપણે તેલ ઉમેરી અને મોણ દઈ દેશું. ત્યારબાદ 1 કપ જેટલી લીલી મેથીને ઝીણી સમારીને લઈ લેશું. હવે તેમાં 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દેશું અને 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દેશું. બધી વસ્તુને હાથની મદદથી આ રીતે મિક્સ કરી લેશું. અહીં પહેલાં આપણે પાણી ઉમેરવાનું નથી. બધી વસ્તુ મિક્સ થઈ જાય ત્યારબાદ 2 ચમચી પાણી ઉમેરી અને લોટ બાંધી લેશું. અહીં આપણે એકદમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. એકદમ કડક પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં એવો લોટ તૈયાર કરવાનો છે. આપણે આ ઢેબરાને વણીને બનાવવાના છીએ. ફરી પાછું મેં 1 ચમચી જેટલું પાણી ઉમેર્યું છે. ફક્ત 3 ચમચી જેટલા પાણીમાં જ આપણો આ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે બધો લોટ આ રીતે ભેગો કરી લેશું. હવે લોટમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરી અને લોટને આપણે મસળી લેશું, જેથી કરી અને લોટ આપણે વણવામાં ચૂંટશે નહીં. હવે બધા લોટને ભેગો કરી અને આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દેશું. અહીં લોટને 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. વધારે વાર લોટ રાખવાનો નથી, નહીંતર આપણો લોટ એકદમ ઢીલો થઈ જશે. હવે આ બાંધેલા લોટમાંથી આ રીતે લુવા તૈયાર કરી લેશું અને લુવાને પાટલી ઉપર રાખી ઉપરથી થોડો ઘઉંનો લોટ આ રીતે છાંટી દેશું અને ત્યારબાદ હળવા હાથે આપણે વણીને તૈયાર કરી લેશું. ઢેબરાને તમારે જેટલા પણ પાતળા બનાવવા હોય એટલા વણી લેવાના. તમને જો જાડા ઢેબરા પસંદ હોય તો તમારે થોડા જાડા પણ રાખી શકો છો. આખું ઢેબરું વળાઈ જાય ત્યારબાદ ઉપરથી આ રીતે તેમાં સફેદ તલ એડ કરી દેશું અને હાથની મદદથી આ રીતે દબાવી લેશું એટલે તલ તરત જ ચોંટી જશે. હવે આ બાજુ આપણો તવો પણ ગરમ થઈ ગયો છે, તો વણીને રાખેલા ઢેબરાને આપણે તવા ઉપર શેકી લેશું. બંને સાઈડ પહેલાં આ રીતે થોડું થોડું શેકી લેવાનું અને ત્યારબાદ તમને જે પણ પસંદ હોય તેલ અથવા ઘી તેનાથી લગાડી અને આપણે શેકી લેશું. બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે શેકી લેશું. આ રીતે જે પણ સાઈડ કાચી હોય તે સાઈડ પલટાવી અને તવીથાની મદદથી દબાવી અને એકદમ ક્રિસ્પી એવું આપણે તૈયાર કરી લેશું. હવે સરસ ઢેબરું શેકાઈ ગયું છે. તો આ જ રીતે આપણે બધા ઢેબરા તૈયાર કરી લેવાના છે. તમે જોઈ શકશો ફ્રેન્ડ્સ કે કેવા એકદમ સરસ પાતળા કાગળ જેવા આપણા ઢેબરા બનીને તૈયાર થયા છે. તમને જો જાડા ઢેબરા પસંદ હોય તો તમે જાડા પણ વણી શકો છો, પરંતુ જાડા કરતાં પાતળા ઢેબરા ખાવામાં વધારે મજા આવે છે. તો અમે બધી જ ઢેબરાને આ રીતે શેકીને તૈયાર કરી લીધા છે. હવે આપણા ગરમા ગરમ બધા ઢેબરા તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકશો કે કેવા સરસ સોફ્ટ અને એકદમ ક્રિસ્પી એવા આપણા ઢેબરા તૈયાર થયા છે. તો તૈયાર કરેલા ઢેબરાને આપણે દહીં સાથે સર્વ કરી લેશું. જો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ઢેબરા બનીને તૈયાર થયા છે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી પૂરી જોયા પછી જો સારી લાગે તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એકદમ પાતળા કાગળ જેવા અને અડતાની સાથે તૂટી જાય તેવા આપણા ઢેબરા તૈયાર થયા છે. તો આ રેસીપીને એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.